હવે આજે પહેલા આપણે છે એ સ્ટેબિલિટી ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ જોવાના છીએ. એને પછી અમુક ક્વેશ્ચન સોલ્વ કરશું. અમુક મેં તમને છે એ ક્વેશ્ચન્સ છે એ ડીપીપીના ફોર્મમાં પણ છે એ મોકલેલા છે, તે તમને ત્યાં સેન્ટરેથી મળી જશે. મેં કાલે મોકલાવી દીધા છે. મે બી અમુકને મળી પણ ગયા હોય. એ તમારે લોકોએ છે એ સોલ્વ કરવાના, અને એમાંથી પછી જે કાંઈ તમને ડાઉટ ડિફિકલ્ટી હોય એ આપણે અહીંયા આગળ ડિસ્કસ કરીશું. બરાબર છે? ચલો હવે સંસ્પંદન બંધારણોની જ્યારે આપણે સ્થિરતા નક્કી કરીએ છીએ ત્યારે અમુક પ્રકારના રૂલ્સ છે એ આપણે ધ્યાનમાં રાખવાના હોય છે. એની આપણે ડિસ્કશન કરીએ છીએ. અને એની પછી છે એ જો અમુક ટાઈપના ક્વેશ્ચન પછી હું તમને પ્રેક્ટિસ નથી કરાવતો કે કયા બંધારણમાં સંસ્પંદન થશે ને કયામાં નહીં થાય. યુ હેવ ટુ ડિસાઇડ બાય યોર સેલ્ફ. આપણે ડાયરેક્ટ છે એ આગળ વધીએ છીએ. સ્ટેબિલિટી ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની અંદર હંમેશા તટસ્થ બંધારણ હોય એ વીજભારવાળા બંધારણ કરતાં છે એ સ્થાયી હોય, અથવા તો એવું કહી શકો કે નોન પોલર સ્ટ્રક્ચર છે એ પોલર કરતાં છે એ વધારે સ્ટેબલ હોય છે. તમે અહીંયા આગળ છે એ જુઓ તો આ મોર સ્ટેબલ સ્ટ્રક્ચર છે અને અહીંયા આગળ લેસ સ્ટેબલ સ્ટ્રક્ચર છે. આવું કેમ થતું હશે? તો અહીંયા આગળ છે એ આપણે જોઈએ તો આમાં 2 પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ અહીંયા આગળ વધારે છે ને આમાં ઓછો છે. પાઈ બોન્ડને બ્રેક કરવા માટે તમારે જે પણ કાંઈ એનર્જી દેવી પડે એટલી એનર્જી આમાં વધારે હોય. માની લો કે એક પાઈ બોન્ડને બ્રેક કરવા 120 કિલો જૂલની જરૂર પડતી હોય અને આ સ્ટ્રક્ચરની એનર્જી એક્સ હોય, તો તમારી એનર્જી અહીંયા એક્સ તો ખરી જ, પ્લસ પાઈ બોન્ડને બ્રેક કરવા જે તમે 120 કિલો જૂલ વધારે આપી છે એ. એટલે તમે જો આની અંદર એનર્જીનો કન્ટેન્ટ વધારે છે, અને જેટલી એનર્જી વધારે એટલી સ્ટેબિલિટી છે એ ઓછી હોય. બરાબર છે? તમે આ બેને એનર્જીની એક્સિસ ઉપર છે એ મૂકો તો સૌથી નીચે આ મોલેક્યુલ આવશે. બરાબર છે? જેની અંદર 2 પાઈ બોન્ડ છે, અને એની ઉપર અહીંયા આગળ આવશે જેની અંદર 1 પાઈ બોન્ડ છે અને એની અંદર આપણે સ્ટ્રક્ચરને પ્લસ માઇનસમાં બ્રેક કરેલું છે. બરાબર? ઇફ વી પુટ ઓન ધ એનર્જી એક્સિસ ધીસ મોલેક્યુલ ઇઝ સપોઝ ટુ બી મોર સ્ટેબલ. આ વધારે સ્થાયી થશે ને આ ઓછું સ્થાયી થશે. તો જેની અંદર છે એ પોલારિટી અહીંયા આગળ ડેવલપ થાય, એમાં બોન્ડ છે એ ઓછા થાય, અને બોન્ડ ઓછા થાય એટલે એની છે એ સ્ટેબિલિટી છે એ ઓલ ઓવર ઓછી થઈ જાય. તો હંમેશા આપણે પહેલો પ્રયત્ન આપણો એવો હશે કે આપણે ન્યુટ્રલ સ્ટ્રક્ચરને પસંદ કરશું ને ત્યારબાદ છે એ વીજભારવાળા સ્ટ્રક્ચરને પસંદ કરશું. સેકન્ડ છે કમ્પ્લીટ ઓક્ટેટ હોય એ વધારે સ્ટેબલ ઇનકમ્પ્લીટ ઓક્ટેટ કરતાં. બીજી રીતે વાત કરીએ તો જેની અંદર બધા જ પરમાણુના અષ્ટક પૂરા હોય એવાની સ્થિરતા વધારે, અને જેની અંદર છે એ અષ્ટક અપૂર્ણવાળા પરમાણુઓ હોય એની સ્થિરતા છે એ ઓછી હોય. અહીંયા આગળ છે એ તમે જુઓ તો પાઈ બોન્ડ છે એ બ્રેક થઈને ઓક્સિજન ઉપર જાય એવું આપણે શીખ્યા છીએ. અહીંયા આગળ છે એ માઇનસ ચાર્જ થયો ને કાર્બન ઉપર પ્લસ ચાર્જ. અહીંયા આગળ કાર્બનનું અષ્ટક પૂર્ણ હતું, પણ હવે કાર્બન છે એમાં અષ્ટક પૂર્ણ નથી, એની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે. એટલે આ કમ્પેરેટિવલી ઓછું સ્ટેબલ અને આ છે એ વધારે સ્ટેબલ. આ ન્યુટ્રલ વાળું ને અષ્ટક વાળું ને એ બધું તમે આમ ભેગું કરો એક હારે, તો એવું બધું બોલવું એની કરતાં છે ને સીધું આપણે છે એ ડાયરેક્ટલી આપણે છે એ એવું કહી શકીએ કે જેની અંદર પાઈ બોન્ડના નંબર વધારે ને એ વધારે સ્ટેબલ. એક જ કન્સેપ્ટ છે એ તમે લોકો યાદ રાખો તો એક સાથે બે રૂલ છે એ ફોલો થઈ જાય. પાઈ બોન્ડ છે એ વધારે તો સ્ટેબિલિટી વધારે. બરાબર છે? નંબર ઓફ પાઈ બોન્ડ વધારે તો અલ્ટિમેટલી સ્ટેબિલિટી વધારે. તમારે છે ને કોઈ પણ મોલેક્યુલ આપે ને, યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ હિયર. યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ આઉટ ધ નંબર ઓફ પાઈ બોન્ડ્સ પ્રેઝન્ટ ઇન ધ મોલેક્યુલ. તમે છે ને પાઈ બોન્ડને છે એ ચેક કરી લો, પોલારિટીમાં એમાં ના પડો. માની લો કે હું તમને એક અલગથી એક્ઝામ્પલ આપું. સી આઈ હેવ અ મોલેક્યુલ NH2, અહીંયા લોન પેર છે, પછી અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH, અને અહીંયા આગળ છે એ BH2. કાલે આપણે જોયું હતું કે બોરોન પાસે વેકેન્ટ p ઓર્બિટલ છે, તો એ p ઓર્બિટલ રેઝોનન્સ કરી શકે, અને ધેટ ઇઝ વાય આ લોન પેર અહીંયા આગળ શિફ્ટ થશે, પાઈ બોન્ડ અહીંયા જશે અને ન્યૂ સ્ટ્રક્ચર આપણને મળશે. અને આ સ્ટ્રક્ચર છે એમાં જુઓ તો NH2 પ્લસ ડબલ બોન્ડ CH, અહીંયા CH ડબલ બોન્ડ BH2 માઇનસ.
તમે અહીંયા જોશો કે અહીંયા આગળ બોરોનના 6 જ ઇલેક્ટ્રોન છે, પણ જ્યારે અહીંયા આગળ કેટલા છે? 8 ઇલેક્ટ્રોન. અહીંયા આગળ તમે જુઓ પાઈ બોન્ડ એક જ છે ને પાઈ બોન્ડ કેટલા બન્યા? 2. તો આ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધારે હોય. પ્લસ માઇનસ ચાર્જ તો પછીની બાબત છે. ચાર્જ તો એ તો ફોર્મલ ચાર્જ છે, એની હારે લેવા દેવા નથી. પાઈ બોન્ડ બને એટલે હીટ રિલીઝ થાય. તમને ખ્યાલ છે કે બોન્ડ બ્રેકિંગ રિક્વાયર્સ એનર્જી અને ફોર્મેશન ઓફ ધ બોન્ડ એકમ્પેનાઇડ વિથ રિલીઝ ઓફ એનર્જી. તો અહીંયા આગળ પાઈ બોન્ડ વધારે, તો આમાં ઉષ્મા મુક્ત થઈ હશે, આની સ્ટેબિલિટી વધારે હશે. ચાર્જ જે છે એ એવો મેજર ફેક્ટર નથી. મોટે ભાગે એવું બને કે ભાઈ જેમાં ચાર્જ હોય એમાં પાઈ બોન્ડ ઓછા હોય. આ આખો અલગ કેસ થઈ ગયો. તમે જુઓ બોન્ડ બને છે ને પછી હારે ચાર્જ આવે છે. તો અહીંયા આગળ તો તમારે ફોકસ આ કરવું જોઈએ કે પાઈ બોન્ડ જેની અંદર વધારે ને એની અંદર છે એ સ્ટેબિલિટી છે એ વધારે જ હોય. બરાબર છે? જેમાં પાઈ બોન્ડ વધારે એની અંદર સ્ટેબિલિટી વધારે. હજી એક એક્ઝામ્પલ અહીંયા આગળ હું લઉં છું. ચલો આવું એક આપણને આપ્યું છે. આ ઓક્સિજન, અહીંયા આગળ કાર્બોકેટાઇન છે ને અહીંયા બોન્ડ છે. અહીંયા આગળ ઓક્સિજનની લોન પેર અહીંયા શિફ્ટ થાય, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય. તો ચાર્જ ભલે ઓક્સિજન ઉપર આવી જાય, એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. તો અષ્ટક પૂરું કરે છે ને ચાર્જ આવે છે. બરાબર છે? ઓક્ટેટ કમ્પ્લીશન એલોંગ વિથ ચાર્જ. તો એ સારી બાબત જ છે. પાઈ બોન્ડ અહીંયા આગળ 2 થયા, અહીંયા આગળ એક પાઈ બોન્ડ હતો, અહીંયા પાઈ બોન્ડ છે એ 2 થયા. હા, તો અહીંયા આગળ છે એ આપણને એવું જોવા મળે છે કે વધારે પાઈ બોન્ડ છે, તો પાઈ બોન્ડ વધારે એટલે આપણે એવું કહી શકીએ કે આની અંદર સ્ટેબિલિટી વધારે છે. તો અલ્ટિમેટલી તમારે ફોકસ કરવાના છે પાઈ બોન્ડ. પાઈ બોન્ડ જેની અંદર વધારે એની સ્ટેબિલિટી છે એ વધારે. ઓક્ટેટ ને બધું એની અંદર ઇન્ક્લુડ થઈ જ ગયું હશે. થર્ડ નંબરનો પોઈન્ટ છે સ્ટેબિલિટી. અહીંયા આગળ છે એ જો ચાર્જ જ બનતા હોય તો જેટલા ચાર્જ સેપરેટ થાય એટલી સ્ટેબિલિટી છે એ ઓછી થાય. તમે જુઓ કે અહીંયા આગળ ફિનોલ આપણે લીધું છે, આની અંદર રેઝોનન્સ થશે, આ લોન પેર બેન્ઝીનમાં આવશે, અહીંયા આગળ માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ બનશે. હવે એ પ્લસ ચાર્જ છે અને માઇનસ ચાર્જ છે. માઇનસ અત્યારે ઓર્થો ઉપર છે. હવે આ બે છે એ ઓપોઝિટ ચાર્જ છે ને ઓપોઝિટ ચાર્જ હેવ ઓલવેઝ એટ્રેક્શન ફોર ઈચ અધર. તમારે આને બેને હજી વધારે સેપરેટ કરવા છે તો એની માટે થઈને તમારે બહારથી હજી વધારે એનર્જી આપવી પડશે. અહીં આગળ સેપરેશન વધારે થાય છે. તો આપણે એવું કહી શકીએ કે આ બધાની અંદર તમે જુઓ પાઈ બોન્ડ તો 3 જ રહેશે. 1 2 3 1 2 3 ને આમાં પણ 3. પણ આ બધામાંથી સૌથી સારું આ થશે કારણ કે આમાં બેન્ઝીનની એરોમેટિસિટી મેન્ટેન છે ને ચાર્જ પણ નથી. તો આમાં સ્ટેબિલિટીનો જો આપણે ઓર્ડર બનાવીએ તો સ્ટેબિલિટીનો ઓર્ડર આની અંદર છે એ શું થશે? તો કે સ્ટેબિલિટીનો ઓર્ડર અહીંયા આગળ થશે 1. સૌથી પહેલાં તો છે અહીંયા આગળ આપણે લખવું જોશે 1. એની પછી જો તો અહીંયા આગળ 2 અને લાસ્ટમાં 3. 2ની અંદર ચાર્જ છે એ હજી નજીક છે અને લાસ્ટમાં આવશે 3. તો આવી રીતે આપણને આનો ક્રમ મળશે. ચલો નેક્સ્ટ. ફોર્થ નંબર છે ઇલેક્ટ્રોનેગેટિવિટી રૂલ, એટલે કે વિદ્યુત ઋણતાનો નિયમ. વિદ્યુત ઋણતાનો નિયમ શું કહે છે? તો કે ઋણ વીજભાર વિદ્યુત ઋણ ઉપર સ્થાયી અને ધન વીજભાર છે એ વિદ્યુત ધન ઉપર સ્થાયી. અહીંયા એક સ્ટ્રક્ચરમાં નેગેટિવ ચાર્જ આપ્યો છે, એ રેઝોનન્સ કરીને અહીંયા કાર્બન ઉપર આવે છે ને કાર્બન ઉપરથી રેઝોનન્સ કરીને નાઇટ્રોજન ઉપર જાય છે. તો ઋણ વીજભારને સૌથી વધારે છે એ સાચવી શકશે કોણ? તો કે ઓક્સિજન. ઓક્સિજન છે એ સૌથી વધારે નેગેટિવ ચાર્જને સાચવશે. એની પછી છે એ અહીંયા આગળ કાર્બન ઉપર છે ને આમાં નાઇટ્રોજન ઉપર છે. તો પહેલાં અહીંયા આગળ આવવું જોઈએ ઓક્સિજન વાળું એટલે કે સ્ટ્રક્ચર નંબર 1, પછી અહીંયા નાઇટ્રોજન એટલે સ્ટ્રક્ચર નંબર 3 અને લાસ્ટમાં કાર્બન એટલે સ્ટ્રક્ચર નંબર 2. તો નેગેટિવ ચાર્જ ઇઝ મોર સ્ટેબલ ઓન મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. અહીંયા આગળ પણ એવો જ કન્સેપ્ટ છે. જુઓ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, ત્યાંથી ઓક્સિજન ઉપર જાય છે ને ત્યાંથી નાઇટ્રોજન ઉપર. આમાં જો આપણે આન્સર લખીએ તો પહેલાં આવશે 2, એની પછી નાઇટ્રોજન છે એટલે કે 3 અને લાસ્ટમાં થવું જોઈએ 1. તો વિદ્યુત ઋણતાનો નિયમ છે એ આ કામ કરે છે. બરાબર છે? કમ્પેરિઝન તમને આપેલી હોય તો નેગેટિવ ચાર્જને વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઉપર રાખવાનું થાય. અહીંયા આગળ પણ છે એ તમે જોઈ શકો છો કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે, રેઝોનન્સ કરીને ઓક્સિજન ઉપર પહોંચે છે. તો આ 1 અને 2ની અંદર 2ની સ્ટેબિલિટી વધારે નીકળશે. પછી છે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી. રેઝોનન્સ થતું હોય અને બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર
એક સાથે આપેલા હોય તો તમારે ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રક્ચરને છે એ કન્સિડર કરીને સ્ટેબિલિટી કહેવાની. જેમાં છે એ કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ હોય એટલે કે આ 3 ડિગ્રી વાળું છે એ વધારે સ્ટેબલ અને 1 ડિગ્રી વાળું છે એ ઓછું. રેઝોનન્સ તો બેમાં થવાનું જ છે, એ ક્રાઇટેરિયા તો કોમન થઈ ગયો છે. તો અહીંયા આગળ 5th નંબર ઉપર છે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન 3 to 1, બરાબર છે. એની પછી નેક્સ્ટ જોઈએ તો એરોમેટિક જે છે એની સ્ટેબિલિટી વધારે હોય નોન એરોમેટિક કરતાં. બે સ્ટ્રક્ચર છે અને તમારે જ્યારે આવું હોય ત્યારે તમારે એવું સમજવાનું કે બે કમ્પાઉન્ડ ઇન્ડિવિજ્યુઅલી ડિફરન્ટ છે. આમ જોવા જાવ તો આખું આ કમ્પાઉન્ડ એરોમેટિક જ હોય, પણ જ્યારે ક્વેશ્ચન આપે અને અંદરો અંદર કમ્પેરિઝન કરવાનું કે તો યુ વિલ થિંક ધેટ ધીસ ટુ કમ્પાઉન્ડ્સ આર ડિફરન્ટ, બરાબર, અને દે આર ઇન્ડિપેન્ડન્ટ, બે અલગ અલગ છે એવું જ વિચારવું જોઈએ. હવે આને છે એ આપણે પાઈ બોન્ડને બ્રેક કરીએ તો ઓક્સિજન માઇનસ થાય ને રિંગમાં પ્લસ ચાર્જ આવે, અંદર કેટલા થયા 6 પાઈ ઇલેક્ટ્રોન, ટ્રોપોલિયમ કેટાયન જેવો બની ગયો. એટલે કે આ સ્ટ્રક્ચર છે એ વધારે સ્ટેબલ અને આ છે એ ઓછું સ્ટેબલ, બરાબર. આ આપણને કાયદેસર દેખાય છે વિથ 6 પાઈ ઇલેક્ટ્રોન, તો આની સ્ટેબિલિટી વધારે. એ જ રીતે તમે જુઓ અહીંયા નાઇટ્રોજનની લોન પેર છે, ઇલેક્ટ્રોન મૂકે છે ને પાઈ બોન્ડ બ્રેક થાય છે, પ્લસ ચાર્જ નાઇટ્રોજન ઉપર આવે છે, પણ જોશો બેન્ઝિન રિંગ કમ્પ્લીટ થઈ અહીંયા આગળ, એરોમેટિક 6 પાઈ ઇલેક્ટ્રોન આને મળી ગયા, એટલા માટે થઈને આ બેની અંદર આની સ્ટેબિલિટી વધારે. એની પછી ઘણી વખત એવું થાય કે તમને પોલીસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે એ આપે, તો પોલીસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ આપેલા હોય ત્યારે શું વિચારવું જોઈએ? માનો કે તમને નેપ્થેલિન આપ્યું છે, તો નેપ્થેલિનની અંદર આ રિંગ એ છે, અહીંયા રિંગ બી. કાલે તમને શીખવાડ્યું હતું પેલા એની અંદર ક્લાઉડ ફેરવો અને એક સાથે 3 પાઈ બોન્ડ ફરશે. અહીંયા બોન્ડ જશે, આ રિંગ એમાં તો ક્લાઉડ ફરી ગયા, હવે ક્લાઉડ ફરવાના છે તમારે રિંગ બી ની અંદર પાઈ ઇલેક્ટ્રોનને. અહીંયા બોન્ડ આવશે અને આવું સ્ટ્રક્ચર બનશે. આપણી પાસે 3 બંધારણો છે, જુઓ આ 1, 2 અને 3. ફ્રાઇસ નામના વૈજ્ઞાનિકે એવું સજેસ્ટ કર્યું કે જેની અંદર બેન્ઝિનોઇડ રિંગ વધારે હોય એની સ્ટેબિલિટી વધારે થાય. જેની અંદર બેન્ઝિનોઇડ રિંગ વધારે હોય એની સ્ટેબિલિટી વધારે. તમે અહીંયા આગળ જોઈ શકો, માની લો કે તમે આ ઘડીક રિંગ બી ને ભૂલી જાઓ તો આ રિંગ એ છે એ આખું બેન્ઝિન છે ને રિંગ બી છે એ તમે જુઓ કમ્પ્લીટ બેન્ઝિન નથી. અહીંયા આગળ તો પાઈ બોન્ડ સાહેબ કોમન છે, આ રિંગ નોય કહેવાય ને આ રિંગ નોય કહેવાય, બરાબર છે. બી રિંગ આખી કમ્પ્લીટ છે ને એ છે, જો અત્યારે એ કમ્પ્લીટ છે ને આમ રાખો તો બી આખી કમ્પ્લીટ જ થશે. અહીંયા આગળ ચેક કરશો તો આમાં રિંગ એ છે ને એ કમ્પ્લીટ બેન્ઝિન નથી, બટ રિંગ બી જે છે એ કમ્પ્લીટ બેન્ઝિન થશે. જુઓ તમે અહીંયા આગળ છે એ આપણી પાસે રિંગ એ કમ્પ્લીટ બેન્ઝિન છે, અહીંયા આગળ રિંગ બી કમ્પ્લીટ બેન્ઝિન છે અને આની અંદર બે આખું કમ્પ્લીટ બેન્ઝિન જ છે. તમે ચેક કરો તો આની અંદર જો મારે સ્ટેબિલિટીની વાત કરવી હોય તો મારે છે એ એવું કેવું પડે, અહીંયા આગળ છે એ આમાં ને આમાં એક રિંગ છે એ એરોમેટિક થાય બેન્ઝિનોઇડ અને આમાં બે રિંગ બેન્ઝિનોઇડ છે, તો 2 નંબરની સ્ટેબિલિટી છે એ વધારે થવી જોશે. એટલે આપણે આનો ક્રમ લખવો હોય સ્થિરતાનો તો આવી રીતે થાય 2 ગ્રેટર ધેન 1 અને 3 ની તો બેની હરખી થશે, કારણ કે આમાં એક રિંગ બેન્ઝિનોઇડ છે, બરાબર છે. આની અંદર એક રિંગ બેન્ઝિનોઇડ છે, તો આની અંદર આપણે છે આવી રીતે કેવું જોઈએ. ઓકે, અહીંયા આગળ બીજો છે એ આપણે ક્વેશ્ચન છે એ આવો ને આવો જોઈએ. મેં તમને આ બેન્ઝિનોઇડની છે એ વાત કરી. અહીંયા આગળ હવે ક્વેશ્ચનમાં એવું આપે છે કે એન્થ્રેસિન છે અને આ એન્થ્રેસિનના આપણે અલગ અલગ છે એ સ્ટ્રક્ચર આવી રીતે બનાવીએ. અહીંયા આગળ અલગ અલગ એન્થ્રેસિનના સ્ટ્રક્ચર અવેલેબલ છે અને તમને આની અંદર છે એ સ્ટેબિલિટીનો ઓર્ડર ગોતવાનો કીધો છે. તો ચલો તમે લોકો છે એ ટ્રાય કરો અને તમારે લોકોએ ટ્રાયમાં તો એવું કરવાનું છે કે સૌથી પહેલાં તમે છે એ જાતે, હું એક સ્ટ્રક્ચર અહીંયા આગળ આપી દઉં છું, જાતે છે એ તમે અહીંયા આગળ
બાકીના બંધારણો બનાવો. તમે આમ તો કાલે બનાવેલા જ છે, પણ ફરીથી છે એ ટ્રાય કરો. નેપ્થેલિનના 4 બંધારણો બને એવું શીખ્યા છીએ આપણે. આ પહેલું સ્ટ્રક્ચર હું આપી દઉં છું. બાકીના બંધારણો બનાવો અને એની અંદર સ્થિરતાની કમ્પેરિઝન કરો. ચલો, આ એક આપી દીધેલું છે. ચાર બંધારણો છે એ તમારે લોકોને આવી રીતે મળશે. આ રિંગ એ છે, બી છે અને સી. ચલો, આની અંદર પહેલામાં જોઈએ ને તો આમાં રિંગ એ છે એ કમ્પ્લીટ બેન્ઝીન છે. પછી તમે છે એ જુઓ તો આની અંદર આ રિંગ એ અને રિંગ બી આ બે કમ્પ્લીટ બેન્ઝીન થાય છે. અચ્છા, આની અંદર ચેક કરો તો આ બી રિંગ અને રિંગ સી આ કમ્પ્લીટ બેન્ઝીન થાય છે. બે બેન્ઝીન રિંગની વચ્ચે કોમન. અને સી ઓપ્શન ચેક કરો તો આ એટલે સી આમાં લાસ્ટ વાળામાં ખાલી સી છે એ જ બેન્ઝીનોઇડ રિંગ બને છે. તો સ્ટેબિલિટીનો ઓર્ડર જે આપણે કેવો જોઈએ એ કંઈક આવી રીતે આવશે. 2 નંબર ઇક્વલ ટુ 3. 2 અને 3ની સ્ટેબિલિટી હરખી હશે, કારણ કે બેમાં બે બે રિંગ છે. અને એની સ્ટેબિલિટી આ 1 અને 4 કરતાં છે એ વધારે થવી જોઈએ. તો 1 ગ્રેટર ધેન 4. એટલે આપણે કંઈક આવો ઓપ્શન છે એ ગોતવો જોઈએ. અહીં આગળ છે એ તમે જોઈ શકો છો 2 ઇઝ ઇક્વલ ટુ 3 અને 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો જેટલી બેન્ઝિનોઇડ રિંગ વધારે છે ને આટલી આની અંદર સ્ટેબિલિટી છે એ વધારે હોય. આવી રીતે આપણને છે એ અલગ અલગ ક્વેશ્ચન મળે. કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ મેં અહીંયા આગળ અલગ અલગ સ્ટ્રક્ચર છે એ બનાવેલા છે ને આની અંદર સ્ટેબિલિટીની કમ્પેરિઝન છે એ આપણે જોવાની છે. તો નાવ લેટ્સ કમ્પેર. આની અંદર છે એ કમ્પેરિઝન છે એ આપણે કેવી રીતે કરી શકીએ એની આપણે વાત કરીએ છીએ. ચલો, સૌથી પહેલું તો એક આપેલું છે સાયક્લોહેક્ઝિન રિંગ છે ને એની સાથે ડાયરેક્ટલી OCH3 છે. તમે જો આમાં એક પાઈ બોન્ડ છે ને આમાં એક પાઈ બોન્ડ છે, પણ આની અંદર છે એ તમે ચાર્જીસ ક્રિએટ કરેલા છે એટલે આ બેની અંદર 1 નંબર વાળું છે એ વધારે સ્ટેબલ હશે 2 કમ્પેરમાં. અહીંયા આગળ છે એ ચેક કરો તો પાઈ બોન્ડ નથી ને આમાં પાઈ બોન્ડ છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે છે એ પાઈ બોન્ડને ચેક કરવાના. પાઈ બોન્ડ જેમાં વધારે એની સ્ટેબિલિટી વધારે. તો અહીંયા આગળ છે એ પાઈ બોન્ડ કોમન હતા તો ચાર્જીસ જોયા. આની અંદર છે એ ચાર્જ હારે કોઈ લેવા દેવા નથી. આમાં પાઈ બોન્ડ 0 છે, આમાં પાઈ બોન્ડ વધારે છે, તો આપણે એવું કહી શકશું કે 2 ગ્રેટર ધેન 1. નીચેના ઉદાહરણમાં આવો. એસિટિક એસિડ છે, જુઓ CH3COOH. આ એસિટિક એસિડની અંદર અહીંયા આગળ એક પાઈ બોન્ડ બ્રેક થયો ને પ્લસ માઇનસ બની ગયું છે. અહીંયા આગળ આમાંય પ્લસ માઇનસ તો બને જ છે, પણ અહીંયા આગળ હારે હારે પાઈ બોન્ડ આપણને મળે છે. બરાબર છે, પાઈ બોન્ડ અહીંયા આગળ છે અને આની અંદર છે એ પાઈ બોન્ડ
નથી. તો સૌથી પહેલા તો પાઈ બોન્ડ હોય એવું એક આ સ્ટ્રક્ચર છે ને એક આ સ્ટ્રક્ચર છે. હવે આ બેયને કમ્પેર કરો તમે, તો ઓલામાં ચાર્જ છે ને આમાં ચાર્જ નથી. તો શું કહેશું આપણે? અહીંયા આગળ છે એ સૌથી પહેલા 1 લેવું જોઈએ, પછી આવી જશે 3 નંબર, અને લાસ્ટમાં પાઈ બોન્ડ નથી એટલે કે અહીંયા 2 નંબર. નેક્સ્ટ, ચલો આમાં ટ્રાય કરીને તમે જવાબ લખી લો, પછી હું જવાબ લખું છું. બોલો. હા બોલો. હા 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 બોલો. તમારો અવાજ છે એ કટ થાય છે. તમારો અવાજ છે એ કટ થાય છે. આપણે લાસ્ટમાં છે એ રાખીએ, બરાબર છે? લાસ્ટની અંદર ડાઉટ સેશન રાખીએ આપણે 10-15 મિનિટ, ત્યારે તમે આપણે કન્વર્ઝેશન કરશું, બરાબર છે? ત્યારે આપણે જોશું કે કેમાં કેમ આવે છે એ. ચલો અત્યારે આની અંદર છે એ તમે આન્સર બનાવો. તો આન્સરની અંદર જોવા જાઓ, અહીંયા આગળ 2 પાઈ છે, આમાંય 2 પાઈ છે, અને આમાં પાઈ બોન્ડ એકય નથી. તો પછી સ્વાભાવિક છે પેલું સ્ટ્રક્ચર લાસ્ટમાં આવશે. અને આ બેયની અંદર અહીંયા આગળ છે એ ન્યુટ્રલ છે ને આમાં ચાર્જ સ્ટ્રક્ચર છે, તો ઓર્ડર છે એ શું આવવો જોઈએ? 1, 2 અને અહીંયા આગળ આવશે 3. ચલો આમાં ચેક કરો. કાર્બોકેટાયન છે, બેયમાં રેઝોનન્સ જ છે. પણ આ તમે જોશો તો ધીસ ઇઝ ટર્શરી અને આ છે એ સેકન્ડરી છે. તો આપણે એવું કહેશું કે 1 નંબરવાળું વધારે સ્ટેબલ છે 2 કરતાં. અહીંયા આગળ છે એ ચેક કરો. રેઝોનન્સ થશે, માઇનસ ચાર્જ અહીંયા જશે ને પાઈ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર જાય. ઓક્સિજન ઉપર માઇનસ અને અહીંયા કાર્બન ઉપર માઇનસ. ઓક્સિજન નેગેટિવ ચાર્જને વધારે સાચવે. તો પછી આપણે અહીંયા આગળ શું મૂકવું જોઈએ? તો કે 2 નંબરની સ્ટેબિલિટી વધારે હશે 1 કરતાં. આવી રીતે થશે. ચલો એક અહીંયા આગળ આપ્યું છે, એક્રોલિનમાં ઇલેક્ટ્રોનનું ધ્રુવીકરણ કેવી રીતે લખી શકાય? હાઉ કેન વી રિપ્રેઝેન્ટ પોલરાઇઝેશન ઇન એક્રોલિન? આ એક એક્રોલિન મોલેક્યુલ આપેલો છે આપણને, અને એ મોલેક્યુલની અંદર તમને એવું પૂછે છે કે કયું પોલરાઇઝેશન માટે સાચું છે. તો આમાં ઓક્સિજન છે, અને તમને ખ્યાલ છે કે ઓક્સિજન છે એની ઉપર ચાર્જ કયો આવવો જોઈએ ડ્યુરિંગ ધ પોલરાઇઝેશન? નેગેટિવ. આમાં તો કાંઈ એવું નથી મળતું, આમાં નથી મળતું, અહીંયા પોસિબલ નથી. એક આ લાસ્ટ સ્ટ્રક્ચર છે કે જેની અંદર નેગેટિવ ચાર્જ એક્વાયર થાય છે, તો આ વધારે વેલિડ સ્ટ્રક્ચર છે. અલ્ટિમેટલી એક્રોલિન મોલેક્યુલની જો આપણે વાત કરતા હોય તો એક્રોલિન મોલેક્યુલ આવી રીતે થશે. જો એક્રોલિન એટલે આવી રીતે આપણે વિચારવું જોઈએ. અહીંયા ડબલ બોન્ડ O, બરાબર છે? પછી અહીંયા આગળ છે આવી જશે આલ્ડીહાઇડ, અને ત્યાં મૂકી દઈએ ડબલ બોન્ડ O. ચલો આમ છે, તો આ બોન્ડને અહીંયા શિફ્ટ કરો, આને અહીંયા આગળ લખો. આવી ટાઈપના મોલેક્યુલ છે એ તમને આપેલા હોય. એક અહીંયા આગળ માઇનસ બનશે, અહીંયા પ્લસ બનશે ને અહીંયા બોન્ડ. તો આનું નેટ પોલરાઇઝેશન લખવું હોય આવા મોલેક્યુલનું, તો કેવી રીતે તમે લખશો? આ બધી જ જગ્યાએ પાઈ બોન્ડ જશે, અહીંયા આગળ O માઇનસ ડેલ્ટા થશે અને કાર્બન શું આવશે? પ્લસ ડેલ્ટા. હવે એક વચ્ચે પાઈ બોન્ડ કદાચ વધારી દે અને આવું કરી દે, ડબલ બોન્ડ O, એક અહીંયા બોન્ડ અને એક અહીંયા બોન્ડ. તો પછી કેવી રીતે આનું પોલરાઇઝેશન, નેટ પોલરાઇઝેશન કેવી રીતે લખી શકાય? આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, અહીંયા આગળ, ને પાઈ બોન્ડ તો અહીંયા જશે. ચલો ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા, બધી જગ્યાએ તમે આવી રીતે લખી શકો. અહીંયા ક્યાં ક્યાં અહીંયા આગળ નેગેટિવ ચાર્જ જશે? બોલો, છે કहीं સુધી પોઝિટિવ ચાર્જ આવી જશે. આવી રીતે તમે પોલરાઇઝેશન છે એ જોઈ શકો. ઓકે, નેક્સ્ટ. મેસોમેરિક ઇફેક્ટની હજી આપણે વાત નથી કરી એટલે એની કોઈ ડિસ્કશન નથી કરતા. ચલો અહીંયા આગળ એવો પ્રશ્ન છે કે નીચે આપેલા સંસ્પંદન બંધારણમાંથી કોણ વધારેમાં વધારે છે એ હિસ્સો આપે છે, અથવા તો એવું વિચારો કે કોણ વધારે વધારે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે, ઇન શોર્ટ. તો અહીંયા આગળ છે એ તમે જુઓ તો 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, આમાં પાઈ બોન્ડ નથી ને આમાં પાઈ બોન્ડ છે. તો મેં તમને કીધું કે જેમાં પાઈ બોન્ડ હોય એ વધારે સ્ટેબલ, તો આ 2 નંબરવાળું છે એ વધારે સ્ટેબલ નીકળવું જોઈએ 1 નંબરની કમ્પેરિઝનમાં. એટલે આપણો આન્સર છે એ 2 થવો જોઈએ. પછી અહીંયા આગળ છે એ જુઓ, કઈ જોડમાં જમણી બાજુનું બંધારણ સંસ્પંદનની અંદર મુખ્ય યોગદાન આપે છે? આનો અર્થ એવો તમારે છે એ લેવાનો છે
કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મેજર કન્ટ્રીબ્યુટર અને વિચ ઇઝ ઓન રાઈટ સાઈડ ઉપર રહેલું હોય અને વધારે છે એ સ્ટેબિલિટીમાં એનો હિસ્સો પ્રોવાઈડ કરતું હોય એવું કયું? તો અહીંયા આગળ પહેલામાં જોઈએ તો આ બેમાં તો છે એ લેફ્ટ સાઈડ વાળું વધારે કન્ટ્રીબ્યુશન આપશે. આ તટસ્થ છે. કયું સ્ટેબલ છે એ જ ગોતવાનું છે. આમાં તો લેફ્ટ સાઈડ વાળું મેજર છે એ કન્ટ્રીબ્યુટ આપે છે. અહીંયા આગળ છે એ જુઓ પાઈ બોન્ડ 1 પણ આમાં ચાર્જ છે એટલે આપણે આને જ છે એ જોવું પડે. અહીંયા આગળ છે એ આપણે જોઈએ તો અહીંયા આગળ સ્ટ્રક્ચર છે એ નોન એરોમેટિક છે ને અહીંયા સ્ટ્રક્ચર એરોમેટિક છે, તો આની સ્ટેબિલિટી રાઈટ હેન્ડ સાઈડમાં વધારે છે. અને અહીંયા ફરીથી આવો તો આ તટસ્થ બંધારણ છે એટલે આમાં લેફ્ટ વાળું. રાઈટ વાળું હોય ને જો સ્ટેબિલિટી પ્રોવાઈડ કરતું હોય ને તો એ આ છે. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન સી છે એ થવો જોઈએ. આ તમારો આન્સર થશે. આમાં ચેક કરો અહીંયા આગળ 2 પાઈ ઇલેક્ટ્રોન થાય છે અને 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે એરોમેટિક. ભલે એની અંદર ચાર્જ આવે બટ એરોમેટિસિટી છે એ વધારે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે ધેન ધ ચાર્જ સેપરેશન, તો એ વધારે બેટર છે. આપણો આન્સર થશે આની અંદર ઓપ્શન સી. ફરીથી એક એવો જ ક્વેશ્ચન છે, નીચેનામાંથી સંસ્પંદનની કઈ જોડમાં જમણી બાજુનું બંધારણ મુખ્ય યોગદાન આપે? અહીંયા આગળ ફરીથી એવો જ ક્વેશ્ચન છે કે રાઈટ હેન્ડ સાઈડનું સ્ટ્રક્ચર મેજર કન્ટ્રીબ્યુશન આપતું હોય સ્ટેબિલિટીમાં એવું ગોતો. તો અહીંયા એક પાઈ બોન્ડ છે ને અહીંયા આગળ પાઈ બોન્ડ છે એ 2 છે, તો અહીંયા આગળ છે એ રાઈટ હેન્ડ સાઈડ વાળું સ્ટ્રક્ચર વધારે સ્ટેબલ થશે. પછી અહીંયા આગળ તમે જોશો તો પાઈ બોન્ડ 2, આમાં પણ પાઈ બોન્ડ 2. અહીંયા નેગેટિવ ચાર્જને કાર્બન સાચવે છે ને અહીંયા આગળ નેગેટિવ ચાર્જને નાઇટ્રોજન રાખે છે, તો વધારે બેટર તો એ છે કે નાઇટ્રોજન જ સાચવી શકે. અહીંયા આગળ તમે જોશો તો પાઈ બોન્ડ નથી અને આની અંદર પાઈ બોન્ડ બને છે, તો આમાં પણ રાઈટ હેન્ડ સાઈડ વાળું જ વધારે સ્ટેબલ. આપણો આન્સર આવશે આપેલા તમામ. તો જમણી બાજુના બધા સ્ટ્રક્ચર જ છે આની અંદર વધારે પ્રોપર છે. ચલો એની પછી નેક્સ્ટ. ફોર્મિક એસિડના નીચે કેટલાક બંધારણો આપ્યા છે, તો એની સ્થિરતાને ઘટતા ક્રમમાં ગોઠવો. સ્ટેબિલિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે. તો મેં તમને કીધું એમ કોઈ પણ સ્ટ્રક્ચર આપે સૌથી પહેલું તો શું ચેક કરવું જોઈએ? પાઈ બોન્ડ. આમાં પાઈ બોન્ડ 1 છે અને આ પાઈ બોન્ડ અને ન્યુટ્રલ. આમાંય પાઈ બોન્ડ તો છે પણ ચાર્જ વાળું છે. આમાં પાઈ બોન્ડ નથી, આમાંય પાઈ બોન્ડ નથી. તો આટલી તો ખબર પડી ગઈ કે આ બે સ્ટ્રક્ચર કરતાં 1 અને 2 સ્ટેબલ અને 1 અને 2માં 1 સ્ટેબલ. તો 1 વાળું છે એ નોન પોલર અને 1 પાઈ બોન્ડ, 2 વાળું પોલર વિથ પોલારિટી અને પાઈ બોન્ડ. એની પછી તમે ચેક કરો તો આમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર છે. આમાં ઓક્સિજન નેગેટિવ છે અને કાર્બન પ્લસ છે. અહીંયા આગળ ચેક કરો તો ઓક્સિજન પ્લસ છે અને કાર્બન માઇનસ છે. નિયમ શું છે? વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર સ્થાયી. તો પછી 3 નંબરનું સ્ટેબલ હોવું જોઈએ અને 4 નંબરનું અનસ્ટેબલ હોવું જોઈએ. તો અહીંયા આગળ આ 3 નંબર અને લાસ્ટમાં છે એ કયું આવશે? 4 નંબર. આવી રીતે આને છે એ ચેક કરો. નીચેનાની અંદરથી છે એ કયું સંસ્પંદન બંધારણ નથી? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ન હોય એવું કયું? એવો ક્વેશ્ચન આપણને પૂછે છે. તો બરાબર છે એ તમારે વિચારવાનું. આની અંદર બોન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન સોલ્વ થશે. તમને જ્યારે આવા ક્વેશ્ચન આપે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, તો આવા ટાઈમે છે એ તમારે ચેક કરવું જોઈએ બોન્ડિંગ. આમાં 1, 2 ને 3 નાઇટ્રોજન 3 બોન્ડ બનાવી શકે, પણ અહીંયા ચેક કરો તો જઈ આ 2, 4, 6, અહીંયા 8 અને 10 નાઇટ્રોજનના 5 બોન્ડ બન્યા. આપણે એવું શીખ્યા હતા કે નાઇટ્રોજનના 5 બોન્ડ ન બને, 10 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ સ્ટ્રક્ચર છે એ ખોટું છે. આ વેલિડ સ્ટ્રક્ચર નથી. ધીસ ઇઝ નોટ ધ વેલિડ સ્ટ્રક્ચર. અને એટલા માટે થઈને તમારો આન્સર આવશે. નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર 5 હોય પણ બોન્ડ ક્યારેય 5 ન હોય. નાઇટ્રોજન જે છે એનો ઓક્સિડેશન નંબર +5 હોય પણ બોન્ડ ક્યારેય 5 ન થાય. તમે N2O5 લ્યો તો આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો છે? +5, પણ બોન્ડ જોજો 4 જ થશે. નાઇટ્રોની અંદર પણ એવું જ છે. એટલે તમારે લોકોને આ ખ્યાલ રહેવો જોઈએ. આની પછીનું આપણે ક્વેશ્ચન છે એ જોઈએ. ચલો, નાઇટ્રો ઇથિનના કયા બંધારણનું યોગદાન સૌથી ઓછું છે? નાઇટ્રો ઇથિન એવું તમને કહી દેવામાં આવ્યું છે. નાઇટ્રો ઇથિન. તો નાઇટ્રો ઇથિન એટલે આવી રીતે લખી દઈએ. આ ઇથિન એટલે CH2,
ડબલ બોન્ડ CH, અહીંયા N, ડબલ બોન્ડ O, આ O માઇનસ અને N ઉપર પ્લસ. આ નાઇટ્રોનું સ્ટ્રક્ચર અને અહીંયા આગળ એની સાથે આપણે જોડી દીધું ઇથિલિન, નાઇટ્રો ઇથિન. હવે આમાં તમે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવવા માટે થઈને પાઈ બોન્ડને બ્રેક કરો તો વી કેન બ્રેક ધીસ પાઈ બોન્ડ ઇન ટુ ડિફરન્ટ મેનર. ચલો એક વખત આપણે અહીંયા બાજુ બોન્ડને બ્રેક કરીએ. જેવો એ સાઈડ બોન્ડને બ્રેક કરો તો CH2 પ્લસ, અહીંયા આગળ CH માઇનસ, અહીંયા N, ડબલ બોન્ડ O, આ માઇનસ અને અહીંયા પ્લસ. એક વખત એવું બની શકે કે આપણે છે આને બ્રેક કરીએ, બરાબર છે, તો એ બ્રેક કરીએ આ બાજુ આપણે એને બ્રેક કરીએ, અલગ સાઈડ છે એ આપણે આને બ્રેક કરીએ, અલગ રીતે છે એ બ્રેક કરીએ આ બાજુ અહીંયા આગળ, તો શું બનવું જોઈએ? CH2 માઇનસ, અહીંયા આગળ CH પ્લસ, અહીંયા આગળ છે એ આપણને NO2 મળે છે, આ માઇનસ અને પ્લસ. હવે આમાં તમે વિચારો, અહીંયા આગળ માઇનસ અને પ્લસ એટલે આમાં કેટલું રિપલ્ઝન થાય? આ બે ચાર્જ પ્લસ અને પ્લસ ભેગા થયા ને એનું રિપલ્ઝન મેક્સિમમ હોય. તો આવા સ્ટ્રક્ચર છે ને વેલિડ નહીં હોય. આવા સ્ટ્રક્ચર છે એ હાઈલી અનસ્ટેબલ હશે, જેમાં લાઇક ચાર્જીસ આર એડજેસન્ટ ટુ ઈચ અધર, સમાન વીજભાર નજીક નજીક બાજુમાં આવે એ સ્ટ્રક્ચર સૌથી અનસ્ટેબલ થાય. એટલે આમાં આવા સ્ટ્રક્ચર છે એ તમારે ન બનાવવા જોઈએ, બરાબર છે. અહીંયા આગળ પણ એવો જ ઓપ્શન તમને છે એ મળી રહેશે. તમે અહીંયા આગળ જુઓ, તમને એવું પૂછે છે કે કયું સ્ટેબલ નથી, તો આ ઓપ્શન નંબર C જુઓ. આ નીચેવાળું જે છે એ તો પછી છે, પહેલાં આને ચેક કરો તમે. પ્લસ અને પ્લસ બાજુમાં આવ્યા, આ સ્ટ્રક્ચર સૌથી અસ્થાયી નીકળશે. બાકીનામાં તો આ સૌથી સારામાં સારું છે, આ હજી વેલિડ કહેવાય. આની અંદર છે એ ચાર્જ છે એ બીજા ઓક્સિજન ઉપર જાય છે એ પણ વેલિડ છે, પણ આ નથી સ્ટ્રક્ચર વેલિડ, એ માન્ય નહીં થાય. ધ સેમ થિંગ વી કેન સી ઓવર હિયર. ફરીથી એક એવા જ કન્સેપ્ટનો ક્વેશ્ચન તમને અહીંયા આગળ આપવામાં આવેલો છે. તમારે એ જોવાનું છે કે કોની સ્ટેબિલિટી લિસ્ટ છે સૌથી ઓછી છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ લિસ્ટ રેઝોનેટિંગ લિસ્ટ સ્ટેબલ RS. ઓકે, તો અહીંયા આગળ ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C ને ઓપ્શન નંબર D. તમારે છે એ ચેક કરવું હોય તો પાઈ બોન્ડ જો, આમાં એક પાઈ બોન્ડ છે, આમાં પણ એક પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડ અહીંયા આગળ એક, આમાં એક પાઈ બોન્ડ, આની અંદર છે એ પાઈ બોન્ડ કેટલા છે? 2. તો આ તો સ્ટેબલ નીકળી શકે. આમાં પાઈ બોન્ડ કેટલા છે? 2. તો આ C અને D તો ક્યારેય તમારો જવાબ જ ના હોય. C અને D છે એ ક્યારેય તમારો આન્સર નહીં આવી શકે. તમારો આન્સર છે એ કાં A હશે ને કાં B હશે. હવે A અને B માંથી પાછું કયું વિચારવાનું? તો તમે જુઓ, અહીંયા આગળ જે પહેલામાં બોન્ડ બ્રેક થાય છે ને એમાં અહીંયા માઇનસ છે, નાઇટ્રોજનની ઉપર શું છે? લોન પેર. લોન પેર અને કાર્બન ઉપરનો માઇનસ ચાર્જ. માઇનસ ચાર્જ આવે ક્યારે? એમાં ઇલેક્ટ્રોન પેર હોય તો ને. તો અહીંયા અને અહીંયા લોન પેર રિપલ્ઝન છે એ મેક્સિમમ છે. આવું થાય તો એ સ્ટેબિલિટી ન મળે. કાં પ્લસ અને પ્લસ નજીક થાય અને કાં પછી આવા લોન પેર અને માઇનસ ભેગા થાય. આનું તો આપણે આ ઇફેક્ટમાં ડિસ્કશન કરી હતી. ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં આપણે આની વાત થઈ હતી કે આ બધા અનસ્ટેબલ સ્ટ્રક્ચર હોય, આની છે એ સ્ટેબિલિટી નહીં મળે. આપણો આન્સર થવો જોઈએ ઓપ્શન નંબર A. ચલો નેક્સ્ટ. નીચે આપેલા 3 કેનોનિકલ સ્વરૂપોનું સંકૃત બંધારણની અંદર છે એ યોગદાન જણાવો, અથવા તો આની સ્ટેબિલિટીનો ક્રમ. શબ્દ અલગ અલગ વાપરેલા છે પણ છે તો અલ્ટિમેટલી સ્ટેબિલિટી જ દે. તો તમારે આને છે એ સોર્ટ આઉટ કરવા માટે થઈને તમે શું રસ્તો અપનાવશો? સૌથી પહેલું તો તમને છે એ પાઈ બોન્ડનો આઈડિયા આવવો જોઈએ. આ મોલેક્યુલમાં પાઈ બોન્ડ 1, આ 2 અને 3. પાઈ બોન્ડ કેટલા બન્યા? 3. અહીંયા આગળ ચેક કરો તો પાઈ બોન્ડ કેટલા છે? તો કે સાહેબ 1 અને 2. એની પછીનામાં ચેક કરો તો પાઈ બોન્ડ 1 અને અહીંયા આગળ 2. પાઈ બોન્ડ નીચેના વાળામાં 2 છે અહીંયા આગળ, અને એની નીચેનામાં 2 છે, બરાબર છે. એક પહેલો એક જ અણુ એવો છે કે એની અંદર 3 પાઈ બોન્ડ મળે છે, તો અહીંયા આગળ 3 પાઈ, આમાં છે એ 2 પાઈ, આની અંદર પણ 2 પાઈ. આ બધામાં સૌથી સારામાં સારો સ્ટેબલ હોય તો એ આવશે 1 નંબર. જો 1 નંબરની અંદર પાઈ બોન્ડ 3 છે. હવે આ બેમાં ફરીથી ચેક કરવું હોય તો અહીંયા તમે જો ઓપોઝિટ ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયા તો બહુ વધી ગયું છે. જો
ઓપોઝિટ ચાર્જને સેપરેટ કરવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડે તો આપણે એવું કહી શકીએ કે આની કરતાં આની અંદર 3 નંબરનામાં એનર્જી વધારે ને એનર્જી વધારે તો સ્ટેબિલિટી ઓછી. તો તમારો આન્સર થશે 1, 2 અને અહીંયા આગળ 3. આવો કંઈક તમારો આન્સર છે એ આવવો જોઈએ. ચલો નેક્સ્ટ. એસાઇલિયમ ધન આયન 2 સંસ્પંદનીય બંધારણ 1 અને 2 ધરાવે છે તો 1 અને 2 માટે સાચું વિધાન કયું છે? એસાઇલિયમ કેટાયન having two resonating structure 1 and 2 respectively, so which of the following is correct? 1 is more stable than 2, 2 is more stable than 1, both are same stable, બરાબર છે, both બે હરખા જ સ્ટેબલ છે, અને ડી none of this. તો પછી અહીંયા ચેક કરીએ તો આમાં એક પાઈ બોન્ડ છે ને આની અંદર પાઈ બોન્ડ છે એ 2 થાય છે, અને જેટલા પાઈ બોન્ડ વધારે એટલી સ્ટેબિલિટી છે એ વધારે. તો આ બેયની અંદરથી આપણે એવું કહી શકીએ કે આ સ્ટ્રક્ચર નંબર 2 વધારે છે એ સ્ટેબલ નીકળશે. તો 2ની સ્થિરતા 1 કરતાં વધારે છે. સ્ટ્રક્ચર 2 ઇઝ મોર સ્ટેબલ એઝ કમ્પેર ટુ 1, આવું કહી શકીએ. ચલો 38 નંબર. નીચે આપેલા સંસ્પંદનીય બંધારણમાંથી કયું સૌથી ઓછું સ્થાયી છે? લિસ્ટ સ્ટેબલ આપણને પૂછે છે. લિસ્ટ સ્ટેબલ સૌથી ઓછું સ્ટેબલ હોય એવું. તો એની અંદર આપણે છે એ શું કરશું તો કે હિંમતનગર સેન્ટર. ચાલ ભાઈ તું જે લખે છો ને એ અહીંયા આગળ આન્સર આપ. હા તું તે હાથ ઊંચો કર્યો ને એ. હાલો જવાબ બોલાનો. એ કેમ? હે એક જ પાઈ બનશે એમ? કારણ નથી સાચું. લખવા કરતા અહીંયા ભણવામાં ધ્યાન દે ને હારા. ચલ ધ્યાન દે અહીંયા આગળ. અહીંયા આગળ છે એ જોવા જઈએ તો ઓપ્શન નંબર સી ને ઓપ્શન નંબર ડી, આ બેની અંદર 2 પાઈ બોન્ડ છે ને આમાં 1 પાઈ બોન્ડ છે ને આમાં 1 પાઈ બોન્ડ છે. અહીંયા આગળ કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે ને ઓક્સિજન ઉપર અહીંયા આગળ લોન પેર છે. તો આનો લોન પેર અને આનો માઇનસ ચાર્જ આ બે એકબીજાને અપાકર્ષણ કરે, એટલા માટે થઈને એ આન્સર આવે. તો અહીંયા આગળ છે એ સ્ટેબિલિટી માટે થઈને અલગ અલગ આપણે ફેક્ટર છે એ જોયા. ચાલો હવે આના અંદર આન્સર બોલ. અમદાવાદ સેન્ટર સ્ટેન્ડ પ્રોપરલી. તું ભાઈ અહીંયા આગળ આળસ મરોડવા માટે નથી આવતો. ચલો મોરબી સેન્ટરમાંથી કોઈ પણ એક આન્સર આપો. પહેલા એક બેને હાથ ઉપર કર્યો છે. હા બોલો. બી આન્સર આવવો જોઈએ. બોમ્બે. ઓકે.
રાજકોટ ગુરુકુળમાંથી કોઈ એક આન્સર આપો. હે, અવાજ પ્રોપર નથી આવ્યો. બોમ્બે. ઓકે ઓકે, ચલો જુનાગઢ સેન્ટર. તમે બોલો બેન. બોમ્બે. ઓકે, અમરેલી સેન્ટર. અમરેલી સેન્ટર. ઓપ્શન ડી. દિલ્હી. ઓકે, કાંઈ વાંધો નહીં. સારું, ચાલો હવે આપણે બધા અહીંયા આગળ છે એ સ્ટેબિલિટીની કમ્પેરિઝન છે એ જોઈએ. આની અંદર કઈ રીતે આન્સર થવો જોઈએ. તો આની અંદર એક પાઈ બોન્ડ છે, આની અંદર પણ પાઈ બોન્ડ છે ને આમાં પાઈ બોન્ડ નથી. પાઈ બોન્ડ જેની અંદર હોય એની સ્ટેબિલિટી છે એ વધારે હોય. તો વી કેન કન્ક્લુડ કે એક્સ એન્ડ ઝેડ આર મોર સ્ટેબલ ધેન વાય. એક્સ અને ઝેડ છે એ વધારે સ્ટેબલ હશે વાય કરતાં, એટલે વાયને તો આપણે લાસ્ટમાં મોકલી દઈએ. હવે આ બેમાં ચેક કરો તો પોઝિટિવ ચાર્જ છે અહીંયા આગળ. પોઝિટિવ ચાર્જ છે એ ઓક્સિજન ઉપર છે ને પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર છે. વધારે વિદ્યુત ઋણ વધારે નેગેટિવ ચાર્જ સાચવે. તો ઇલેક્ટ્રોપોઝિટિવ ચાર્જ જે છે એ ઇલેક્ટ્રોપોઝિટિવ વધારે સાચવે. તો પોઝિટિવિટી કેન બી મોર રિમેઇન ઓન ધ નાઇટ્રોજન. નાઇટ્રોજન છે એ પ્લસ ચાર્જને વધારે સાચવી શકશે ઓક્સિજન કરતાં. તો પહેલાં આવી જવો જોઈએ અહીંયા આગળ ઝેડ, એની પછી આવશે એક્સ અને છેલ્લે આવશે વાય. ઝેડ છે એ સૌથી સ્ટેબલ છે, એની પછી આવશે એક્સ અને છેલ્લે છે એ આવશે વાય. તો આની અંદર છે એ આન્સર આપણને મળવો જોઈએ બોમ્બે. બરાબર છે. પોઝિટિવ ચાર્જ ઓક્સિજન ને નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ઉપર સ્ટેબલ છે. ઓકે, આવો ક્વેશ્ચન છે કે નીચે આપેલા બંધારણમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે. તો કાલે મેં તમને વાત કરી હતી, આની અંદર તમારે આના જે ઇલેક્ટ્રોન છે કાર્બન આયનના એ પણ ગણી લેવાના. આ 2, 4 અને અહીંયા આગળ આવી જશે 6. તો જ આની અંદર રેઝોનન્સ થાય ને આ એરોમેટિક છે, એવી પણ આપણે ડિસ્કશન છે એ કરેલી હતી. અહીંયા આગળ એક બીજો ક્વેશ્ચન આપણને છે એ પ્રોવાઈડ કરેલો છે. આ ક્વેશ્ચનની અંદર સ્ટેબિલિટીનો ઓર્ડર આપણને બનાવવાનો કહે તો કેવી રીતે સ્ટેબિલિટીનો ઓર્ડર બનશે. આ છે એઝોમિથેન, બરાબર છે. તો એઝોમિથેનની અંદર કમ્પેર કરીએ તો પહેલાં તો નંબર ઓફ પાઈ બોન્ડ જુઓ. આમાં કેટલા છે તો કે સાહેબ 2 છે. અહીંયા આગળ છે એ કેટલા થાય છે તો કે 2. આમાં આ બે સ્ટ્રક્ચરની અંદર ફોલ્ટ છે. સ્ટ્રક્ચર પ્રોપર નથી ડ્રો કર્યા, કારણ કે જો અહીંયા આગળ 3 હોય બોન્ડ અને અહીંયા 1 હોય તો આમાં અહીંયા પ્લસ આવવો જોઈએ. સ્ટ્રક્ચરની અંદર મિસ્ટેક છે, એટલે આ સ્ટ્રક્ચર છે એ પ્રોપર નથી એવું આપણે કહી શકીએ. આનું એક સ્ટ્રક્ચર હું બાજુની અંદર છે એ ડ્રો કરી દઉં છું, કેવી રીતે બનશે એ તમે અહીંયા આગળ છે એ જુઓ. આ સ્ટ્રક્ચરની અંદર આવો કંઈક બોન્ડ આવવો જોઈએ. આ સ્ટ્રક્ચરને ન જોતા એની બાજુનું જે સ્ટ્રક્ચર આપેલું છે એને છે એ તમે એનાલિસિસ કરજો. બરાબર, આવું કંઈક આપેલું છે. હવે આપણને આમાં આન્સર પૂછે તો કેવી રીતે છે એ કહી શકીએ. ચલો, સ્ટ્રક્ચરની અંદર હજી મને 1-2 માં મિસ્ટેક લાગે છે. ક્વેશ્ચન હું તમને વ્યવસ્થિત જોઈને પછી કાલે ડિસ્કસ કરીશ. હજી 1-2 સ્ટ્રક્ચર પ્રોપર નથી. આ ક્વેશ્ચન તો આપણે છે એ સોલ્વ કર્યો. ઓકે, નેક્સ્ટ છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની એનર્જી. નવો આપણે ટોપિક ઉપર જઈએ છીએ, રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની એનર્જી. અલગ અલગ બંધારણોની સ્થિરતા છે એને આપણે કમ્પેર કરીએ તો એમાં રેઝોનન્સ એનર્જી નામનો એક ટોપિક આવશે, એને આપણે ભણવો છે અત્યારે. રેઝોનન્સ એનર્જી. રેઝોનન્સ એનર્જી આને કહેવાય સંસ્પંદન ઉર્જા. ચલો, સંસ્પંદન ઉર્જા છે એ શું છે. માનો કે અહીંયા આગળ આપણને એક આપેલું છે 1,3 બ્યુટાડાઇન, આપેલું સ્ટ્રક્ચર.
બીજું આમાંથી બંધારણ તમે જો બનાવો તો આ પાઈ બોન્ડને અહીંયા મૂકો ને એક પાઈ બોન્ડને બ્રેક કરી નાખો. આની અંદર એક એન્ડ બનશે માઇનસ, એક બનશે પ્લસ. સાચું સ્ટ્રક્ચર નથી આ ને નથી આ. રિયલ સ્ટ્રક્ચર તો કયું છે બોલો? આનું એવરેજ, અને એવરેજની અંદર બધે પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ ફરતા હશે. પાઈ ઇલેક્ટ્રોન અહીંથી આમ જશે ને ત્યાંથી આમ આવશે, અહીંથી આમ જશે ને ત્યાંથી આમ આવશે. કોઈ પણ ડિરેક્શન હોય એનીથી ફરક નથી પડતો. હવે તમે અહીંયા આગળ એનર્જી ઓર્ડર મૂકો તો એનર્જીની અંદર છે એ શું થશે? એનર્જી માટે થઈને ધીસ ઇઝ યોર રિયલ હાઇબ્રિડ. આ છે એ તમારું રિયલ હાઇબ્રિડ છે, RH. રિયલ હાઇબ્રિડની એનર્જી છે ને એને આપણે કહી દઈએ E0. આની એનર્જી છે ને સૌથી ઓછી હોય, આ વાસ્તવિક અણુ છે. અને આમાં ઇલેક્ટ્રોન છે એ તમે જુઓ હરતા ફરતા છે. ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન બધી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય, ટ્રાવેલ કરે એટલે એની પોટેન્શિયલ એનર્જી ઓછી થાય. પોટેન્શિયલ એનર્જી ઘટે તો આની સ્ટેબિલિટી મેક્સિમમ હોય. ઓલવેઝ રેઝોનેટિંગ હાઇબ્રિડ જે હોય, રેઝોનન્સ હાઇબ્રિડ, રિયલ હાઇબ્રિડ, એની એનર્જી સૌથી ઓછી જ હશે. આ વાસ્તવિક અણુ છે, રિયલ મોલેક્યુલ, અને એટલા માટે એની એનર્જી લીસ્ટ હોય, સૌથી ઓછી હોય. આ બધા તો હાઇપોથેટિકલ છે સાહેબ, અને હાઇપોથેટિકલની ઉર્જા હંમેશા વધારે હોય. હવે આ બેમાંય તમે ચેક કરો તો તમને એ તો ખબર છે કે આની ઉર્જા છે આમાં તમે ગમે એ નંબરિંગ આપી શકો, 1 2 3 4 જે આપો એ. હું આને છે એ કહી દઉં છું E1 અને આની ઉર્જાને કહી દઉં છું E2. અને તમને ખ્યાલ છે E1 વધારે સ્ટેબલ નીકળશે ને E2 ઓછો નીકળશે. આમાં 2 પાઈ બોન્ડ છે, આમાં 1 પાઈ બોન્ડ છે. તો આ બધાને જ આપણે એનર્જીની એક્સિસ ઉપર મૂકી દઈએ તો સૌથી નીચે અહીંયા આગળ છે એ કોણ આવશે? સૌથી નીચે આવશે E0. આ છે એ રિયલ અણુ છે, રિયલ મોલેક્યુલ, એટલે આ સૌથી નીચે આવશે. એની કરતાં વધારે એનર્જી કોની આવશે? E1ની. તો અહીંયા આગળ છે એ મારે મૂકવું જોઈએ E1, અને E1 છે એ આવી રીતનું છે. એની કરતાં વધારે છે એનર્જી કોની આવશે? E2ની. એટલે E2 અહીંયા આગળ ક્યાંક હશે, અહીંયા બોન્ડ, આ એક માઇનસ અને એક પ્લસ, આ E2. અલગ અલગને આપણે એનર્જીના એક્સિસ ઉપર મૂક્યા. હવે એઝ બાય ડેફિનેશન સંસ્પંદન ઉર્જાની વ્યાખ્યા શું છે? તો કે સાહેબ રેઝોનન્સ એનર્જી E રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ, નીચે અહીંયા આગળ લખી દઉં છું, E રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઓફ રિયલ હાઇબ્રિડ માઇનસ એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર. આ એની ડેફિનેશન છે. સંસ્પંદન ઉર્જાની આ વ્યાખ્યા છે. સંસ્પંદન ઉર્જા એટલે સૌથી ઓછું, એટલે વાસ્તવિક બંધારણ માઇનસ સૌથી અહીંયા આગળ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર, સૌથી ઓછી જેની એનર્જી હોય એવું સ્ટ્રક્ચર. આ બે વચ્ચેનો ડિફરન્સ એને છે એ બોલાય સંસ્પંદન ઉર્જા. એટલે કે આ ફોર્મ્યુલાનું અંદર જે કાંઈ વાત લખેલી છે ને તમે આની હારે કમ્પેર કરો તો આ બે વચ્ચેનો ડિફરન્સ જુઓ. મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર કયું છે? E1 એનર્જી વાળું. રિયલ હાઇબ્રિડ સ્ટ્રક્ચર કયું છે? E0. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ને આને કહેવાય સંસ્પંદન ઉર્જા, રેઝોનન્સ એનર્જી. રેઝોનન્સ એનર્જી આને કહેવાય, આ બે વચ્ચેનો ડિફરન્સ. હવે E0ની ઉર્જા ઓછી છે ને E1ની ઉર્જા વધારે છે, તો આ રિયલ હાઇબ્રિડમાંથી તમે આને બાદ કરો છો, બરાબર. અહીંયા આગળ લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ, E રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ, આ કેસની અંદર E0 માઇનસ E1 થશે. તો E0 તો ઓછું છે ને E1 વધારે છે, તો રેઝોનન્સ એનર્જી કેવી નીકળશે? માઇનસ. અને માઇનસ ધેટ મીન્સ તમારે શું સમજવાનું હોય? માઇનસ ઉર્જા તો હોય નહીં. એટલાનો અર્થ એવો થાય કે સંસ્પંદન છે એ કેવી ઘટના છે? એક્ઝોથર્મિક. એક્ઝોથર્મિક એટલે હીટ રિલીઝ થાય એવી. તો અહીંયા આગળ રેઝોનન્સ એનર્જી છે એ નેગેટિવ છે, ધેટ ઇઝ તમારે સમજવાનું એ એક્ઝોથર્મિક. તો સંસ્પંદન ઉર્જા નેગેટિવ ઉર્જા આવશે. પહેલી વાત તો આ. એટલે તમે એવું સમજો છો સંસ્પંદન ઉર્જા જેટલી નેગેટિવ એટલી સ્ટેબિલિટી વધારે, એટલી હીટ વધારે ઇવોલ્વ થઈ હોય, બહાર નીકળી હોય. બધી ઉર્જામાં કેવું હોય? બધી ઉર્જામાં જનરલી એવું હોય સાહેબ કે જેમ ઉર્જા વધે એમ સ્ટેબિલિટી છે એ ઘટે. સંસ્પંદન ઉર્જા છે એ માઇનસ છે. અહીંયા આગળ જો હું લખી દઉં છું, રેઝોનન્સ એનર્જી વિલ બી વિથ ધ નેગેટિવ વેલ્યુ. અને આ નેગેટિવ છે એટલે આનો અર્થ શું થાય? જેટલી સંસ્પંદન ઉર્જા વધારે એટલી સ્થિરતા વધારે. સંસ્પંદન ઉર્જાની કિંમત જેટલી વધારે એટલી સ્ટેબિલિટી વધારે, બરાબર છે? આવું સમજવાનું. બીજા બધામાં તો કેવું હોય? ઉર્જા વધારે સ્થિરતા ઓછી. આમાં એવું નહીં થાય. સંસ્પંદન ઉર્જા વધારે તો સ્ટેબિલિટી છે એ વધારે. અહીંયા આગળ હું લખી દઉં છું. ચલો,
પહેલો પોઈન્ટ અહીંયા આગળ આપણે છે એ શું લખ્યો? સંસ્પંદન ઉર્જા માટે શું લખી શકીએ? ઈ રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ છે એ શું આવશે? એનર્જી ઓફ રિયલ હાઇબ્રિડ માઇનસ એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર. સેકન્ડ પોઈન્ટ, આ જે છે આ ફોર્મ્યુલાનો ઉપયોગ છે એ તમે આમ જોવા જાવ ને તો એક્સપેરિમેન્ટલી આ તમે ડિરાઈવ કરી શકો. એક્સપેરિમેન્ટલી તમારે છે એ ડિરાઈવ કરવું હોય તો શું કરવાનું? એક્સપેરિમેન્ટલી હમણાં હું તમને એક એક્ઝામ્પલ લઈને ડિરાઈવ કરીને બતાવવા કેવી રીતે મળે. બરાબર છે? રેઝોનન્સ એનર્જી કેન ઓલ્સો ડિરાઈવ ફ્રોમ એક્સપેરિમેન્ટ્સ ઓલ્સો. ચલો અહીંયા આગળ ઈ રેઝોનન્સ વિલ બી નેગેટિવ. આ નેગેટિવ છે એટલે અહીંયા આગળ છે એ તમે એવું કહી શકો કે રેઝોનન્સ એનર્જી વધારે આટલી સ્થિરતા વધારે. રેઝોનન્સ એનર્જી જેટલી વધારે આટલી સ્ટેબિલિટી વધારે. હજી એક અણુની અંદર છે એ હું ડ્રો કરીને એનો સ્કીમેટિક ડાયાગ્રામ બનાવું છું એનર્જીનો, એટલે આપણને સમજવામાં સરળતા રહે અને પછી ક્વેશ્ચન ઉપર આવું છું. ચલો આપણને અહીંયા આગળ છે એ આવી રીતે આપેલું છે. બીજો બે અણુ એક સાથે તમને છે અહીંયા આગળ ડાયરેક્ટ દેખાડી દઉં છું એટલે પૂરું થાય. ચલો અહીંયા આગળ છે એ તમે જુઓ આ બેન્ઝીન છે. બરાબર છે? બેન્ઝીનની અંદર ચેક કરો તો આ પહેલું સ્ટ્રક્ચર આની એનર્જી E1, આ સેકન્ડ સ્ટ્રક્ચર આની એનર્જી E2. રિયલ બેન્ઝીન તો તમે જાણો છો કે એમાં પાઈ ઇલેક્ટ્રોન બધે ફરતા હોય એટલે આપણે આવી રીતે રાઉન્ડ કરીએ છીએ. ધીસ ઇઝ રિયલ હાઇબ્રિડ. રિયલ હાઇબ્રિડની એનર્જી છે એ તો સૌથી ઓછી હોય એ તમને ખબર છે. હવે સ્ટ્રક્ચર નંબર 1 અને સ્ટ્રક્ચર નંબર 2 આ બેયની એનર્જી એ સરખી થશે. બરાબર? કારણ કે આમાંય 3 પાઈ બોન્ડ છે ને આમાંય 3 પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડના નંબર સેમ છે, ચાર્જ ને એવું છે નહીં. તો 1 અને 2 બેય એક જ એનર્જી ઉપર આવે છે અને એક જ એનર્જી ઉપર આવે એટલે તમે ડિફરન્સ આનો લ્યો તોય ભલે ને અહીંથી આનો લ્યો તોય ભલે, બે હરખું જ છે. બરાબર? કોઈ પણનો ડિફરન્સ લ્યો એ હરખું જ છે. આનો એક એવો અર્થ કરી શકાય, રિયલ બેન્ઝીન બનાવવામાં આનું કન્ટ્રીબ્યુશન 50% ને આનું કન્ટ્રીબ્યુશન કેટલું? 50%. આને કહેવાય ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, સમતુલ્ય સંસ્પંદન બંધારણ. નેક્સ્ટ ટોપિક આપણો આ જ છે, સમતુલ્ય સંસ્પંદન બંધારણ. રેઝોનન્સ એનર્જીની અહીંયા આગળ મેં તમને વાત કરી, રિયલ હાઇબ્રિડ માઇનસ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર, અને એ નેગેટિવ હોય અને એક્સપેરિમેન્ટથી પણ તમે ડિરાઈવ કરી શકો. બરાબર છે? અહીંયા એક નાનો એવો ક્વેશ્ચન આપ્યો છે. જો એક અણુને 3 સંસ્પંદન બંધારણોથી બતાવી શકાય છે. આ મોલેક્યુલ can be represented by 3 different RS. E1, E2 and E3 એની એનર્જી છે and their energy is respectively E1, E2 and E3. એનર્જીનો ઓર્ડર તમને આપેલો છે. E3 એની કરતાં E2 વધારે, E2 કરતાં E1 વધારે અને અણુની વાસ્તવિક ઉર્જા E0 છે. તો સંસ્પંદન બંધારણની ઉર્જા, સંસ્પંદન ઉર્જા કેટલી થાય? ક્વેશ્ચનને સોલ્વ કરવો છે. શું કરશું બોલો? આવી રીતે તમારે આને એનર્જીની એક્સિસ ઉપર મૂકવું પડે. નીચે તો અહીંયા આગળ કયું આવવાનું છે? E0. પછી તમે લખો અહીંયા જો આવી રીતે આપેલું છે, આ E3 એની કરતાં E2 ને એની કરતાં E1. તો મારે અહીંયા આગળ લેવું પડે E3, એની કરતાં ઉપર આવશે અહીંયા આગળ E2 અને એની કરતાં ઉપર અહીંયા શું આવશે? E1. સંસ્પંદન ઉર્જા કોને કહેવાય બોલો? E0. અને સૌથી આ બધામાં સ્થાયી કયું છે? E3. તો મારો આન્સર છે એ શું આવવો જોઈએ? E0 માઇનસ E3. આ બાકીના બધાને તમારે જોવાની જરૂર જ નહીં. આ E0 ને એની પછીનું જે પહેલું આવે ને એનો જ ડિફરન્સ લેવાનો. આ એનો નિયમ છે. બરાબર? આ એનો રૂલ છે. ચલો અહીંયા આગળ આપણે છે એ એવું વિચારી શકીએ, આ મેં તમને કીધું અહીંયા આગળ આ ફિગરને ફરીથી જુઓ. આનો તમારે એવો મિનિંગ કરવાનો, આ સાચું બંધારણ બનાવવામાં સૌથી વધારે ફાળો આનો જ હોય. તમે એવું માની શકો કે આનો 90% ફાળો હોય અને આનો ખાલી 10% જ ફાળો હોય. સાચું બંધારણ બનાવવામાં આ જે છે રિયલ સ્ટ્રક્ચર એ આની જેવું વધારે દેખાય ને આની જેવું ઓછું દેખાય, એવું તમે વિચારી શકો. બરાબર? આનો બીજો ઇનડાયરેક્ટ મિનિંગ આપણે આવો કરી શકીએ. ચલો નેક્સ્ટ હજી એક અહીંયા આગળ એક્ઝામ્પલ લઈને સમજાવું છું. ચાલો
એક એક્સપેરિમેન્ટલી ડેટા ઉપરથી નહીં તમે છે એ ડિરાઈવ કરી શકો અને પછી આપણે સમજીએ સમતુલ્ય અને અસમતુલ્ય સંસ્પંદન બંધારણ. આવી રીતે આપણને આપેલું છે સાયક્લોહેક્ઝિન પ્લસ H2 આની અંદરથી બને છે સાયક્લોહેક્ઝેન, આમાંથી બને છે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થઈ 120 કિલોજૂલ પર મોલ. આટલી ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. આ સાયક્લોહેક્ઝિન આપણે લીધું છે, એમાં હાઇડ્રોજનનો અણુ એડ કર્યો. હાઇડ્રોજન છે એ જ્યારે ઉમેરાય તો આને રિડક્શનની પ્રોસેસ કહેવાય. રિડક્શન થાય એટલે આપણે આવી રીતે વિચારી શકીએ C++C. ચલો આમાં તમે H2 એડ કરો છો, આ હાઇડ્રોજન અહીંયા આગળ એડ થશે, આ અહીંયા એડ થશે. ચલો બે ફાઇનલી એડ થઈ ગયા CH. એક નવો બોન્ડ કયો બન્યો? CH. તમે જોઈ શકો આમાં એક તો પાઈ બોન્ડ તૂટ્યો, એક સિગ્મા બોન્ડ તૂટ્યો. નવા સામે કેટલા બે બોન્ડ બન્યા? સિગ્મા સિગ્મા બે બન્યા. નિર્બળ બંધ તમે તોડો છો ને પ્રબળ બંધ બનાવો છો, અને નિર્બળ બંધ તૂટીને પ્રબળ બંધ બને, સ્ટ્રોંગ બોન્ડ ફોર્મ થાય એટલે હીટ રિલીઝ થાય. તો આ હાઇડ્રોજિનેશનની જે કાંઈ પ્રોસેસ છે એ હાઇડ્રોજિનેશનની પ્રોસેસ છે એ ઓલવેઝ કેવી થશે? તો કે એક્ઝોથર્મિક. તો એક ડેટા અહીંયા આગળ આપણી પાસે આપેલો છે. બીજો એક ડેટા આપણને બેન્ઝિનનો પણ એ લોકો છે એ આપેલો હોય. હું એક્ઝેક્ટ રકમ છે એ જોઈને અને તમને છે એ કહું છું. તમે લોકો આ ડેટા લખો, બીજી ડેટા હું લખાવું છું. ચલો આવો જ એક બીજો ડેટા આપ્યો છે બેન્ઝિનનો, બરાબર છે. આમાંથી પણ બને છે સાયક્લોહેક્ઝેન. અહીંયા એનર્જી રિલીઝ થાય છે 208 કિલોજૂલ પર મોલ. અને તમને એવું કીધું છે તો કેલ્ક્યુલેટ ઈ રેઝોનન્સ ફોર બેન્ઝિન. બે ડેટા આપેલા છે. ચલો હવે આપણે આ ક્વેશ્ચન ઉપર છે એ થોડોક વિચાર કરીએ. આ બે ડેટા લખાઈ ગયા હોય તો હવે હું આન્સરની શરૂઆત કરું. સાયક્લોહેક્ઝિનમાં હાઇડ્રોજન એડ કર્યું એટલે 120 જેટલી એનર્જી રિલીઝ થઈ. બેન્ઝિનમાં આપણે હાઇડ્રોજિનેશન કર્યું 208 ઉર્જા રિલીઝ થઈ. તો સંસ્પંદન ઉર્જા કેટલી હશે? ચાલો તમારે આની અંદર છે એ સૌથી પહેલાં છે એ શું વિચારવાનું છે? અહીંયા આગળ એનર્જીની એક્સિસ વિચારો. આ એનર્જીની એક્સિસ છે. ચલો અહીંયા આગળ આપણે રાખી દઈએ સાયક્લોહેક્ઝિન, અને આની અંદર તમે એડ કર્યું H2. જેવું રિડક્શન કર્યું એટલે હીટ રિલીઝ થઈ. જેવું રિડક્શન કર્યું અહીંયા આગળ પ્લસ H2. હીટ કેટલી રિલીઝ થઈ? તો કે સાહેબ 120 કિલોજૂલ જેટલી હીટ રિલીઝ થઈ. એક પાઈ બોન્ડની અંદર હાઇડ્રોજિનેશન થયું તો 120 કિલોજૂલ ઉર્જા ઉત્પન્ન થાય. માનો કે હું અહીંયા આગળ બે પાઈ બોન્ડ લઈ લઉં છું, બરાબર છે. બે પાઈ બોન્ડ લઉં તો અહીંયા આગળ મારે એડ કરવા પડે 2H2. એક પાઈ બોન્ડમાંથી 120 જૂલ ઉર્જા મળે તો બે પાઈ બોન્ડની અંદરથી કેટલી મળશે? બોલો, આની ડબલ. એટલે તમને કેટલી મળવી જોઈએ? 240 કિલો જૂલ પર મોલ એનર્જી મળવી જોઈએ, બરાબર છે. આ એક અણુ માટે. એક અણુ લઈએ, આ એક મોલ લઈએ, તેના રિડક્શનથી આટલી ઉર્જા ઉત્પન્ન થાય. એક માટે 120 હોય તો બીજા માટે 240. હવે તમે એક હાઇપોથેટિકલ બેન્ઝિન લઈ લો જેની અંદર સંસ્પંદન ન થતું હોય, એના પાઈ બોન્ડ છે એ ફિક્સ હોય, ચોંટી ગયેલા હોય, બરાબર છે. જસ્ટ અઝ્યુમ ધ હાઇપોથેટિકલ બેન્ઝિન ઇન વિચ રેઝોનન્સ ઇઝ નોટ ટેકિંગ પ્લેસ. અને આ પાઈ બોન્ડ બધામાં સ્ટેટિક છે, પાઈ બોન્ડ ચોંટેલા છે. પાઈ બોન્ડ બધાની વચ્ચે ફિક્સ છે, બરાબર. આ સેન્ટર બધા વચ્ચે ફિક્સ છે, પાઈ બોન્ડ ફરતા નથી એવું માની લો. તો હવે આમાં 3 પાઈ બોન્ડ છે તો ઉર્જા કેટલી ઉત્પન્ન થવી જોઈએ? બોલો, અહીંયા આગળ આની કરતાં 3 ટાઈમ્સ, બરાબર છે. 360 જેટલી ઉર્જા છે એ ઉત્પન્ન થવી જોઈએ, 360 કિલોજૂલ. પણ હવે તકલીફ શું છે? વાસ્તવિક બેન્ઝિન છે એ આપણને મળે છે
અને વાસ્તવિક બેન્ઝીન એટલે રિયલ બેન્ઝીન. રિયલ બેન્ઝીનની અંદર આપણને એની ઉર્જા અહીં ક્યાંક આપણને મળતી હશે એવું માની લઈએ. ધીસ ઇઝ ધ રિયલ બેન્ઝીન. અને એમાં તો આ પાઈ બોન્ડ બધે ફરે છે. આનું જ્યારે હાઇડ્રોજિનેશન કર્યું ત્યારે ઉર્જા કેટલી ઉત્પન્ન થઈ? આપણને આપ્યું છે સાહેબ 208 કિલો જૂલ. આટલી ઉષ્મા ઉત્પન્ન થઈ. ખરેખર થાવી કેટલી જોતી હતી? 360. ઉત્પન્ન કેટલી થાય છે? 208. તો આની ઉર્જા અને આની ઉર્જા, આ બેયની ઉર્જા વચ્ચેનો આ જે તફાવત છે ને, એ તફાવતને કહેવાય સંસ્પંદન ઉર્જા. ખરેખર બેન્ઝીનમાંથી મળવી જોઈએ 360, પણ તમને મળે છે કેટલી સાહેબ? તો કે 208. તો આ બે વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો છે એ તમે કેલ્ક્યુલેટ કરો. અહીંયા આગળ 208 માઇનસ 360 આપણે કરીએ તો એ આપણને આપશે રેઝોનન્સ એનર્જી. ઈ રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ છે એ 208 માઇનસ અહીંયા આગળ છે એ આપણે કરવાના 360. આ તમે જો, આ તમને એક્સપેરિમેન્ટલ વેલ્યુ મળે છે એ, અને આ થિયોરેટિકલી જેટલી થાવી જોઈતી હતી એ. આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે અહીંયા આગળ કેટલા થશે? 152. અને આન્સર આવશે માઇનસ કિલો જૂલ પર મોલ. 152 કિલો જૂલ પર મોલ એ બેન્ઝીનની રેઝોનન્સ એનર્જી છે. આમ તમે ગણી શકો. બરાબર છે? આવી રીતે કેલ્ક્યુલેટ થાય. સંસ્પંદન ઉર્જા જેટલી વધારે એટલે આ ડિફરન્સ મોટો. તમે જો આ ડિફરન્સ વધતો જાય, અને ડિફરન્સ વધતો જાય એટલે આ જે રિયલ સ્ટ્રક્ચર છે આમ નીચું આવતું જાય એનર્જીમાં. મેં તમને શું કીધું હતું? સંસ્પંદન ઉર્જા વધે તો સ્થિરતા વધે. વાસ્તવિક કિંમત જે છે એ ધીમે ધીમે નીચે આવે, ને આ જેટલું નીચું આવે એટલી સ્ટેબિલિટી વધે. સંસ્પંદન ઉર્જા વધારે તો સ્ટેબિલિટી છે એ વધારે. એવું તમે છે અહીંયા આગળથી કન્ક્લુઝન લઈ શકો. તો આપણને એક આનો છે એ આખો આઈડિયા આવ્યો. સંસ્પંદન બંધારણોની ઉર્જા એને કહેવાય ઈ રેઝોનન્સ. ઈ તમને ઘણી વખત છે ને ક્વેશ્ચનની અંદર સ્થિરતા સિદ્ધિ નહીં પૂછે, અલગ અલગ સ્ટ્રક્ચર આપશે ને પછી એવું પૂછશે કે આની અંદર સંસ્પંદન બંધારણોની ઉર્જાનો સરખામણી કરો. કોણ સ્ટેબલ એવું સીધું નહીં પૂછે. એન જગ્યાએ શબ્દ શું વાપરશે? સંસ્પંદન બંધારણની ઉર્જા. ચલો, એક આ સંસ્પંદન બંધારણની ઉર્જાની તો મેં વાત કરી અહીંયા આગળ. હવે એક બીજો ટોપિક છે સમતુલ્ય અને અસમતુલ્ય સંસ્પંદન બંધારણો. કેટલાક પદાર્થ છે એની સમતુલ્ય સંસ્પંદન બંધારણોની ઉર્જા છે એ નક્કી કરવી હોય, હું અમુક ડેટા લખું છું જે આપણી માટે અત્યારે કોઈ આ ડેટા કાંઈ યાદ નથી રાખવાના, જસ્ટ ફોર ધ નોલેજ. આપણે ખાલી કમ્પેરિઝન કરીને સમજી શકીએ એટલે હું કેટલાક ડેટા લખી દઉં છું અહીંયા આગળ. આ નેપ્થેલિન, પછી અહીંયા આગળ લખું છું એન્થ્રેસિન. એક લખું છું ફિનાન્થ્રીન. આના બધાના હું ડેટા લખી દઉં છું જે આપણી માટે કામના તો નથી, પણ એકાદ બે લખ્યા હોય તો આપણને છે એ ક્યારેક કામ લાગે. બરાબર છે? એટલે સમજવા માટે લખું છું. મારે તમને જે કન્સેપ્ટ સમજાવવો છે આનો છે 151 કિલો જૂલ પર મોલમાં જ છે બધા ડેટા, એવું સમજો ને. બધામાં હવે યુનિટ નહીં લખીએ. આની છે 255. આના ડેટા આપણે છે એ જોવા જઈએ તો આવશે 349. અહીંયા આગળ છે એ કમ્પેરિઝનમાં લઈએ તો 382 કિલો જૂલ પર મોલ. ચલો, આના પણ ત્રણના લખી દઉં છું. આનું નામ છે પાયરોલ. આનું નામ છે ફ્યુરાન. અને આનું નામ છે થાયોફિન. ડેટા ખાલી બધાના લખું છું. 89, અહીંયા આગળ આવશે 66, અને અહીંયા આગળ આવશે 120. આના કોઈના ડેટા તમારે યાદ નથી રાખવાના, પણ હવે તમને હું સ્ટેબિલિટીની થિયોરેટિકલ કમ્પેરિઝન અહીંયા આગળ કરાવું છું. બરાબર છે? 151. ઓલ ડેટા આર પ્રોવાઇડેડ ઇન કિલો જૂલ પર મોલ. અને આ બધા જે કાંઈ લખેલા છે એ શું લખેલા છે? રેઝોનન્સ એનર્જી. ચલો, રિલેટિવ સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરો.
હમણાં જ મેં તમને કીધું જેટલી જેની રેઝોનન્સ એનર્જી વધારે એની સ્ટેબિલિટી વધારે. તો આ બેન્ઝીન કરતાં નેપ્થેલિન છે એ સ્ટેબલ નીકળશે. એની કરતાં વધારે સ્ટેબલ કોણ થાય છે? જો એન્થ્રાસિન. ને એન્થ્રાસિન કરતાં થોડુંક વધારે સ્ટેબલ કયું થાય છે? આ ફિનાન્થ્રીન. જેમ બેન્ઝીન રિંગ વધે એમ કોન્જ્યુગેશન વધે, અને કોન્જ્યુગેશન વધે એમ સ્ટેબિલિટી વધે. તમે યાદ કરો, કાલે તો આપણે એવું લખ્યું હતું, આના કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર? 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. જુઓ, આના કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હતા? 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આમાં કેટલા બનતા હતા? 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. અને આની અંદર 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. જેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધતા જાય ને એમ એની સ્ટેબિલિટી વધતી જાય, સંસ્પંદન ઉર્જા વધતી જાય છે. સંસ્પંદન ઉર્જા વધે એટલે સ્થિરતા ડેફિનેટલી વધે. આમાં બધામાં ચેક કરો. આ એક બહુ સારો એવો કન્સેપ્ટ છે. આનું તમને છે એ પૂછી શકે, વેલ્યુ ઉપરથી નહીં, તમને એમ કે જાતે બનાવો. આ પાયરોલ છે, પછી આનું નામ ફ્યુરાન છે, અને આનું નામ છે એ થાયોફિન છે. ચલો આના હું ઓર્ડર બનાવતા તમને અહીંયા આગળ શીખવાડી દઉં છું કેવી રીતે બને છે. પહેલાં આપણે સમજી લઈએ. 3 આપેલા છે. પાયરોલ, બીજું એક આપેલું છે ફ્યુરાન એટલે કે ઓક્સિજન, અને ત્રીજું આપેલું છે થાયોફિન એટલે કે સલ્ફર. હવે તમે આમાં ચેક કરો ને તો આની અંદર રેઝોનન્સ કરશે એ નાઇટ્રોજન કરશે. એરોમેટિક છે બધે બધા. આમાં રેઝોનન્સ કરશે એ ઓક્સિજન, અને આમાં સલ્ફર. આ બધામાં સૌથી સારામાં સારો સલ્ફર આવે. સલ્ફર આવવા પાછળનું કારણ એ છે, એક તો સલ્ફર લોન પેર દે તે, લોન પેર દે તે ને પાછો લોન પેર સ્વીકારે. તો આની અંદર ખાલી શું હશે બોલો? ડી કક્ષક. તો આની અંદર સંસ્પંદન બંધારણો સૌથી વધારે બનશે. બધાની અંદર 5-5 સંસ્પંદન બંધારણો બને ને આમાં 10 બની જશે. આમાં ટોટલ 10 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જેવું બની જશે. 10 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. 5 સ્ટ્રક્ચર બાય ધ ડોનેશન ઓફ લોન પેર, અને 5 છે એ પાઈ બોન્ડને એક્સેપ્ટ કરે. એટલે તો હાઈએસ્ટ સ્ટેબલ આપણું એમ મળવું જોઈએ પહેલાં સલ્ફરવાળું. પછી તમે ચેક કરો તો આમાં નાઇટ્રોજન છે એ પોતાની લોન પેર ડોનેટ કરે. નાઇટ્રોજન લોન પેર ડોનેટ કરે, અને એકવાર ઓક્સિજન લોન પેરને ડોનેટ કરે. વધારે ઇઝીલી કોણ કરીએ કે નાઇટ્રોજન. તો પહેલાં સલ્ફર, પછી સેકન્ડ સ્ટેબિલિટીમાં આવશે નાઇટ્રોજન, અને ઓક્સિજન રહે છેલ્લે. છે ત્રણે ત્રણ એરોમેટિક જ તે. All these 3 are aromatic by nature, even though there is markedly difference in resonance energy. બેયની રેઝોનન્સ એનર્જીમાં બહુ તફાવત છે. ચેક કરો. આનો જો 120 બહુ વેલ્યુ વધી ગઈ આ બે કરતાં. અચ્છા, એની પછી 89 છે, એટલે એ આ પાયરોલ માટે નીકળે છે, ને ફ્યુરાન માટે તમે જુઓ 66 જ છે. તો ઇન શોર્ટ, રેઝોનન્સ એનર્જીની કમ્પેરિઝન તમને અલગ અલગ સ્ટ્રક્ચર વચ્ચે આપેલી હોય તો જેમાં જેટલું રેઝોનન્સ વધારે ને એટલું એ વધારે સ્ટેબલ, એટલી એની અંદર રેઝોનન્સ એનર્જી વધારે નીકળશે. આવું તમારે સમજવાનું. અલગ અલગ સ્ટ્રક્ચર છે એ હું તમને અહીંયા આગળ પ્રોવાઈડ કરી શકું. ક્વેશ્ચન તો ભાઈ તમને ગમે એ રીતે બનાવીને આપે. માનો કે ચલો તમને આવી રીતે ક્વેશ્ચન દીધો કોઈ, તમને એમ કે આ બેમાંથી કોની રેઝોનન્સ એનર્જી વધારે, તો તમારે એ ચેક કરવાનું આ બેમાંથી કોણ સ્ટેબલ. કોણ સ્ટેબલ એ ખબર કેમ પડશે? કે એમાં કેટલું સંસ્પંદન થાય એની ઉપરથી. આ બેની અંદર તમે ચેક કરો તો આમાં 1 પાઈ બોન્ડનું રેઝોનન્સ છે, અને આની અંદર તમે જુઓ 2 પાઈ બોન્ડ શિફ્ટ થશે. 3 એરો બતાવવા માટે જરૂર પડી. તો એનો અર્થ એવો કરવાનો કે સાહેબ આ ફર્સ્ટ વાળા કરતાં સેકન્ડ વાળાની રેઝોનન્સ એનર્જી વધારે નીકળે. બરાબર છે? સેકન્ડ ઇઝ મોર સ્ટેબલ, એની રેઝોનન્સ એનર્જી વધારે નીકળી શકે. આવું વિચારવાનું થાય તમારે. સંસ્પંદન ઉર્જા કે ને એટલે તમારે આખા અણુની સરખામણી કરવાની, સંસ્પંદનને ધ્યાનમાં રાખીને. એમાંથી કોણ સ્ટેબલ નીકળે છે, કોણ સ્ટેબલ નથી નીકળતું. આના પણ આવા ઘણા બધા છે એ ક્વેશ્ચનને એવું બની શકે, પણ કન્સેપ્ટ અહીંયા આગળ છે મેં તમને કહી દીધો કેવી રીતે છે એ તમારે કમ્પેરિઝન જોવાની થાય. ચલો, તમને આવા 2 સ્ટ્રક્ચર આપેલા છે, અને તમને હવે એવું કહેવામાં આવે કે સાહેબ આ બે જે બંધારણો આપેલા છે, આ બંને સ્ટ્રક્ચર છે એની અંદર સંસ્પંદન ઉર્જાની સરખામણી કરો. ચલો વિચારો, પછી હું અહીંયા આગળ સોલ્વ કરું છું.
આ બંનેને કમ્પેર કરી અને એની સ્ટેબિલિટી ડિસાઇડ કરવાની છે. કયું વધારે સ્થાયી નીકળશે, કયું ઓછું સ્થાયી નીકળશે. ઓકે, બોલો મહેસાણા સેન્ટર. 1 અને 2 માંથી કયું સ્ટેબલ? સર પહેલું બધા સ્ટેબલ રહેશે કેમ કે આખી પેરીફેરી में ઇલેક્ટ્રોન ફરી રહ્યા અને બીજું સ્ટેબલ રહે કેમ કે લોન पे રિપલ્શન હશે. ઓકે ગુડ. ચલો, પહેલી સેન્ટર બરોડા. One greater than 2. ઓકે, પોરબંદર સેન્ટર. One is more stable than 2. અમદાવાદ 1 વાળું. ઓકે, ભુજ સેન્ટર. ચલો, કયું સ્ટેબલ થવું જોઈએ? 1. 1. ઓકે, 1 અહીંયા આગળ છે એ વધારે સ્ટેબલ થશે. તમારે અહીંયા આગળ રેઝોનન્સ એનર્જીની કમ્પેરિઝન કરવાની હતી, તો રેઝોનન્સ એનર્જી છે એ વધારે શેમાં નીકળશે? 1 વાળામાં વધારે નીકળશે ને 2 વાળામાં ઓછી નીકળશે. હવે આની અંદર આપણે જો ચેક કરીએ ને તો આવી રીતે છે એ તમે વિચારી શકો. અહીંયા આગળ છે એ આ ઇલેક્ટ્રોન ખેંચશે, આ અહીંયા જશે. આમાં નીચેથી ઇલેક્ટ્રોન ખેંચશે ને પાઈ બોન્ડ અહીંયા જશે. આમાંથી જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે એ કંઈક આવું બનશે. જો તમારે લોકોએ આવું વિચારવાનું હતું. આવું કંઈક તમારે લોકોએ છે એ વિચારવું જોઈએ. આમ અહીંયા આગળ O માઇનસ એનો પાઈ બોન્ડ, નીચે અહીંયા આગળ O માઇનસ આ એનો પાઈ બોન્ડ, આના પ્લસ ચાર્જ, આનો અહીંયા પ્લસ ચાર્જ. નાવ આની અંદર છે એ વિચારો તો આ બોન્ડ ઉપર જશે ને આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય, આમાં આ બોન્ડ અહીંયા જશે ને અહીંયા આવશે. આમાંથી જે સ્ટ્રક્ચર બનશે એ કંઈક આવું હશે. મારો ધ્યેય એકલો એવો નથી કે તમને ખાલી હું આન્સર શીખવાડું, પણ ક્વેશ્ચનને અલગ રીતે એનાલિસિસ કરતા શીખવાડું છું તમને. બરાબર છે? આ બોન્ડ અહીંયા આગળ ગયો એટલે પ્લસ ચાર્જ. અચ્છા, આ બોન્ડ અહીંયા શિફ્ટ થયો એનો આ પ્લસ ચાર્જ ને આમાં અહીંયા પ્લસ અને પ્લસ ભેગા થાય. સી આના પ્લસ પ્લસ ચાર્જ છે ને એ વધારે રિપલ્ઝન આપશે. આમાં તો આ પ્લસ અને પ્લસ છે એ ઓપોઝિટ થાય છે ને, આમાં એવું નહીં થાય. અને આમાં એવું નથી થતું એટલા માટે થઈ અને આપણે એવું કહી શકીએ કે 1 નંબર વાળું જે સ્ટ્રક્ચર છે ને એ વધારે સ્ટેબલ છે 2 વાળા કરતાં, અને એની રેઝોનન્સ એનર્જી વધારે નીકળે. આની રેઝોનન્સ એનર્જી વધારે નીકળશે ને આની કેવી નીકળશે? ઓછી રેઝોનન્સ એનર્જી છે એ નીકળશે. બરાબર છે? આવી રીતે આપણે છે એ કાંઈક આની અંદર અલગ વિચારી શકીએ. ક્વેશ્ચન છે એ હજી થોડોક આમાં સ્ટ્રોંગ બનાવી શકાય, પણ એને આપણે હવે સ્ટ્રોંગ નથી બનાવતા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ મળશું ત્યારે આપણે સ્ટાર્ટ કરવાના છીએ સમતુલ્ય અને અસમતુલ્ય સંસ્પંદન બંધારણ. મે બી રેઝોનન્સ છે એ પૂરું થઈ જાય અને આપણે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે એ સ્ટાર્ટ કરવી પડે. ક્વેશ્ચન્સ બધા મેં તમને છે એ અલગ અલગ સેન્ટરની અંદર છે એ મોકલાવી દીધેલા છે. તમે લોકો છે એ તમારા ત્યાં જે મેનેજમેન્ટ કરતા હોય એની પાસેથી છે એ વાત કરીને પછી તમને મળી જશે. બરાબર છે? એટલે એ તમે લઈ લેશો.